નમસ્કાર મિત્રો, અશોક બઢિયા યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત છે. આજે ગ્રામ પંચાયત ખાતે વધાર્યો છું અને આપણા તલાટી સાહેબ સાથે થોડાક પ્રશ્નો લઈને ચર્ચા વિચારણા કરીશું. તો વિડીયોની અંદર બન્યા રહે તેવી આશા રાખું છું કે હાલ સાહેબ સોનલ ગ્રામ પંચાયત અવારનવાર કોઈ ને કોઈ તો પ્રશ્નની અંદર ચર્ચામાં આવતી રહેતી હોય છે અને હાલ લોકો દ્વારા તમારા દ્વારા લગ્ન ઓગણીસ વર્ષની અંદર થયેલી છે તેવી ચર્ચા જાણવા મળી રહી છે. તો આ સોનલ ગ્રામ પંચાયત છે. તમે ગ્રામ પંચાયતની અંદર તલાટી તરીકે ફરજ બજાવો છો. ગ્રામ પંચાયતની અંદર તમારે ગ્રામ પંચાયતનું કામ કરવાનું હોય છે કાયદાની જોગવાઈ પ્રમાણે. અને તો લોકોના આવા પ્રશ્નોને લઈને મને જાણવા મળ્યું છે કે આશાપુરા મંદિર ખાતે લગ્ન નોંધણી થઈ છે. તો જે લગ્ન નોંધણી થઈ છે એ કયા કાયદાના અનુસંધાને થઈ છે, કયા પરિપત્રના આધારે થઈ છે? લગ્ન નોંધણી એ નિયમ 2006 પ્રમાણે લગ્ન જો થાય ને લગ્ન તો એની નોંધણી કરવી ફરજિયાત છે. લગ્ન નોંધણી કરવી ફરજિયાત છે, નિયમ બરોબર છે. પણ તમે જે બીજા ઇલાકાના વ્યક્તિઓ છે અને કોઈ લેવા દેવા લગ્ન કરે તો જે સ્થળ કાયદાના જોગવાઈ પ્રમાણે લગ્ન નોંધણી કઈ જગ્યાએ થઈ શકે? જો જે લગ્ન કરે ને એ સ્થળે લગ્ન નોંધણી થઈ શકે. જે સ્થળે કરે ત્યાં થઈ શકે બરોબર છે, પણ જે આપણે કાયદાની ભાષામાં લગ્ન કઈ કર્યા આપણે જે ભલે બહારના હતા પણ અહીં તો લગ્ન હોય સ્થળ તો આવે લગ્ન આ બધાય સ્થળ આ બધાય પણ કાયદાની ભાષાની અંદર આપણે કોર્ટના કાયદાની ભાષાની અંદર આપણે માનતા હોઈએ કે કાયદાની ભાષાની અંદર આપણે એવું કહેતા છે તલાટી કમંત્રી દ્વારા લગ્ન નોંધણી કરવામાં અવારનવાર તમે પહેલા પણ આપણે એ વસ્તુ છે એ જે લોકો અહીં લગ્ન કરતા હોય જે સ્થળમાં સ્થળ બતાવી હોય પંચાયતના જે સાક્ષી હોય એ સાક્ષીનું સગવડ લેવામાં આવે, પછી પતિ પત્નીનું સગવડ લેવામાં સાક્ષીનું સગવડ લેવામાં પછી ગોળ મારાનું સગવડ હોય. આ બધા ડોક્યુમેન્ટ હોય ત્યારે એની નોંધણી થાય. કાયદેસર તો ડોક્યુમેન્ટ તો તમે લીધા જ છે અને નથી કહેતા, પણ તમે જે ટ્રસ્ટ આપણે આશાપુરા મંદિર કામ ચાલે છે ડોક્યુમેન્ટ લઈને સગવડનામા કરી લેવા ડોક્યુમેન્ટ હોય તો પ્રેસ્ક્રિપ્ટ કરે. હા ને, તો તમે ઘણી ચર્ચા થઈ રહી છે કે આશાપુરા મંદિર ખાતે લગ્ન કરાયા છે તેમ છતાં પરવાનગી લેવામાં આવી નથી. આવી પણ પરમિશન કરવાની જાય મંદિરની અંદર તમે કોઈ પણ જગ્યાએ ટ્રસ્ટ ચાલતું હોય, સંસ્થા ચાલતી હોય, પરવાનગી કોઈ જવાની આપતી તો એ નિયમ છે પરવાનગી જવા. હવે સાહેબ કોઈ પણ તમે જગ્યાએ જતા હોય મંદિરની અંદર તો પરવાનગી તો લેવી પડે. અને ટ્રસ્ટ ચાલતો તો ટ્રસ્ટની પ્રત્યેક તો પરવાનગી છે લેવાની આપતી છે. મંદિરો પર પૂજા કરવા જતા હોય તો પરવાનગી લેવાની હોતી પૂજા કરવા નિયમ છે પરવાનગી લેવી. સર કોઈ પણ સંસ્થા ચલાવતી હોય પરવાનગી લીધા વગર તમે એમાં કોઈ પરવાનગી લેવાની આપે. પરવાનગી તો એ લોકો લગ્ન કર્યા હોય ને તે સ્થળે એના ડોક્યુમેન્ટ આપણે ના લે તો એને આપણે અને પહેલા પણ લોકો એવું કહે છે સાહેબ કે પહેલા ડોક્યુમેન્ટ બતાવી તમને ડોક્યુમેન્ટ બતાવી કાયદાના નિયમ મુજબ એ આ અરજી બરાબર. આ તમે કેમ લખી આપણે અરજી પણ સર કાયદો એવું કહે છે જે જગ્યાએ કાયદો ભલે કહેતો હું તમને કહું આ કાયદો કે કાયદા વગર થોડું કરી કાયદો એવું કહે છે જ્યાં લગ્ન આ એની આ હો પેનલ કે આપણે બેના પર છે એ પછી પછી આ સહી છે બરાબર. હું તો પહેલા વાત સમજી આ છે તમે જાય નિયમ તો આ છે હવે બધું નથી ચાલો આ કેમ આ શું હતું आते हैं नीचे सही करना सोलंकी धवलभाई 36 उम्र 21 रहे सोलंकीवास मजादर का वडगाम जी बनासकांठा तथा सोलंकी सुहानीबेन दिनेशભાઈ उम्र 19 रहे सोलंकीवास मजादर का वडगाम जी बनासकांठा વાળા અમે બંને જણાના લગ્ન તારીખ 2/3/2026 ના રોજ આશાપુરા મંદિર સોનેટ કાસોઈગામ જી બનાસકાંઠા વાવથરા મુકામે કુલ હાલ કરી લગ્ન કરેલ છે. અમુક બંને જણા કુંવારા અને ઉકેત ભાઈના હોય અમારા લગ્નની વિધિ અમારા લગ્ન વિધિ જોશી મુકેશ કુમાર વિઠ્ઠલભાઈ ઉંમર 55 ધંધો કર્મકાંડ રહે ચંદ્રલોક અને સોસાયટી હનુમાન ટેકરે પાલનપુર જે બનાસકાંઠા એ કરાવેલ છે. હાલ અમે બંને જણા પતિ પત્ની તરીકે લગ્ન જીવન વિતાવીએ છીએ જે બધા આ સોગંદનામું કરેલ છે. અમારા પ્રથમ લગ્ન આ સાથે અમે સોગંદનામું
કરનાર જોઈન્ટ ફોટોગ્રાફ ચોંટાડેલ છે અને અમારા પોતાના અને નીચે અમે અમારા સહી કરેલ જે અમારા પોતાની ઉપરોક્ત હકીકત અમારા માનવા તેમજ લખાણ મુજબ ખરી અને બરાબર છે જે અમે ધર્મ અમારા સત્ય ધર્મની પ્રતિજ્ઞ આ સોગંદ ઉપર જાહેર કરીએ છીએ. ખોટું સોગંદનામું કરનાર જવાબદારી પૂર્વક બને છે. મારું વિધિ કરાવવાનું સોગંદ. આદિમુ જોશી મુકેશ કુમાર વિઠ્ઠલ દાસ, ઉંમર 55, કર્મકાંડ રહે જનરલ સોસાયટી હનુમાન ટેકરી, પાલનપુર, બનાસકાંઠા. સોલંકી ધવલભાઈ જગદીશભાઈ, ઉંમર 21, રહે સોલંકીવાસ, મજાદાર તા વડગામ, જી બનાસકાંઠા. તથા સોલંકી સુહાણીબેન દિનેશભાઈ, ઉંમર 19 વર્ષ, રહે સોલંકીવાસ, મજાદાર તા વડગામ, જી બનાસકાંઠા વાળા બંને જણાના લગ્ન 20/3/2026 ના રોજ કુલહાર કરાવી તથા પરકન્યાની મરજીથી આશાપુરા મંદિર ખાતે તાસુગમ જી બનાસકાંઠા ભાવધારા મુકામે સાક્ષીના રૂબરૂમાં લગ્ન કરાવેલ છે. જેની ખાતરી બદલ સોગંદનામું કરી આપેલ છે. ખોટું સોગંદનામું ખોટું પદ્ધતિ બને આ પ્રમાણપત્ર આપેલ છે જે કરાવેલું આધાર નીચે સહી કરનાર ઠાકોર રામસિંહ ભગતસિંહ, ઉંમર 45, રહેગઢ પાલનપુર, બનાસકાંઠા. નાઈ કાશ્મીર ભાવભાઈ, ઉંમર 50, રહે ગાયત્રી શેરી, ગઢ પાલનપુર, બનાસકાંઠા વાળાએ અમો બંને અમારા સત્ય ધર્મની પ્રતિજ્ઞાના સોગંદ ઉપર જાહેર કરીએ છીએ. અમે ઉપરોક્ત સલામે રહીએ છીએ. સોલંકી ધવલભાઈ જગદીશભાઈ, રહે ઉંમર 21, રહે સોલંકીવાસ, મજમદાર તાવા વડગામ, બનાસકાંઠા. તથા સોલંકી સુહાણીબેન દિનેશભાઈ, ઉંમર 19 વર્ષ, રહે સોલંકીવાસ, મજમદાર તા વડગામ, બનાસકાંઠા વાળા બંને જણા લગ્નના 20/3/2026 ના રોજ પરકન્યાની મરજીથી આશાપુરા મંદિર સોને તાસુગમ જીવાવતરાના ખાતે લગ્ન થયેલ છે. જે લગ્નની વિધિ જોશી મુકેશ કુમાર વિઠ્ઠલ દાસ, ઉંમર 55, કર્મકાંડ ચંદ્રલોક સોસાયટી હનુમાન ટેકરી, પાલનપુર, બનાસકાંઠાએ કુલહાર કરાવી લગ્ન કરાવેલ છે. જેથી અમારી હાજરીમાં લગ્ન થયેલ છે. આ બાબતે પુખ્ય વયના કુંવારા હોય અને આ બાબતે પ્રથમ લગ્ન છે તેની ખાતરી બદલ અમુક સોગંદનામું કરેલ છે. ઉપરોક્ત હકીકત અમારા મનાયા તેમજ લખાયા પ્રમાણે ખરી અને બરાબર છે જે અમે અમારા સત્ય ધર્મની પ્રતિજ્ઞા સોગંદ પર જાહેર કરીએ છીએ. ખોટું સોગંદનામું કરવું તે ફોજદારી ગુનો બને તેની અમુક જાણ છે. એનું આધાર કાર્ડ છે. સાક્ષી તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે તલાટી કામના સાહિત્યને કાયદા એ જોગવાઈ લાગુ કરે છે અને કાયદાની ભાષામાં લગ્ન નોંધણી કરે છે. પણ સાહેબ એક છેલ્લો સવાલ છે કે તમે અવારનવાર લગ્ન નોંધણી બાબતે ચર્ચામાં આવતા પહેલા પણ અવારનવાર લગ્ન નોંધણી બાબતે તમે ચર્ચામાં આવેલા છો. કરતા તો શું લોકો છે તો અમે કંઈક જો અમે તમે તલાટી કામમંત્રી તરીકે ફરજ બજાવો છો. તો મારે આગળ તો જઈને બતાય તલાટી કામમંત્રી તરીકે ફરજ બજાવો છો કે તમે સોનેટ ગામની અંદર લગ્ન નોંધણી કરવા બાબતે ફરજ બજાવો છો. એક મોટો સવાલ તલાટી કામમંત્રી તરીકે નોકરી કરીએ છીએ પણ રજિસ્ટ્રાર છીએ એટલે લગ્ન આપણે જે સ્થળે થતા હોય આપણે નોકરી કરવી પડે કાયદાની. તો સાહેબ એવું કહેવા માંગે છે કે હું તલાટી કામમંત્રી પણ છું પણ લગ્ન નોંધણી રજિસ્ટ્રાર છું. પ્રમાણપત્ર આપી શકો છો. એવું કહે છે કે પ્રમાણપત્ર હું આપી શકું છું. લગ્ન રજિસ્ટ્રાર છું. તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો. આપણા સાહેબ સાથે પરામર્શ કરી તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, તમારા ખુદના પ્રતિભાવ ચોક્કસ જણાવજો તેવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત.